હું બનાવ્યું હતું मेरा ही लागे है कैसा जो बढ़िया ने है ભૂલી ગયો હું એટલે રીંગણા હવે ને આવતી વખતે ધ્યાન રાખીશ મારું ઇંગ્લિશ સારું છે એટલે મેં કીધું બોલી લઉં એમ ओके तेरे तो गाइस हिंग ना थे એ તારે ક્યાં જવાનું તું પાડા જેવી હોય એનું કાંઈ નહીં क्या पागल પાડા જેવી બેસશો દોઢી થઈને તમને સલાહ દેવાની જો તો પેલા એવું ભાગ તમારે જેટલી આઈ રોટી ખાઈએ ને આ શાક દક્ષનો ના મારી રોટલી થોડી કાળી થઈ છે હાય ગાઈસ વેલકમ ટુ માય ચેનલ અત્યારે હું છે ને બનાવું છું અત્યારે વાગ્યા છે બાઈસ હવે રાતના 8 વાગી ગયા ને ટાઈમ જોવો તો દક્ષ જરા ફોનમાં 8:09 8:15 અને હું બનાવું છું લોટ બાંધું છું અને દક્ષને મેં આ સુધારી દીધું ટમેટા અને રીંગણા એ લસણ ફોલીને શાક વઘારશે કેમ કે એને મારા હાથનો જમવાનું નથી ભાવતું તો મારા માટે એ બેનિફિટ થઈ ગયો છે મોટો એને ખુદ બનાવીને ખાઈ લેવાનું અને મને આવડતું નથી અને અમારે ભાગ નથી ચાલો હવે કેશો કઈ તમે સર હું એમ કઈ કે આ છોકરી એમ કહેતી હતી કે મારે બે દી પહેલા વ્લોગ બનાવવાના હતા આમ કરવાનું હતું તેમ કરવાનું હતું દેખાય છે ન્યૂઝ પાછું શું કહેવાય ઈ મેં બ્લોગ એડિટ કરીને રાખ્યો છે પણ હજી અપલોડ નથી કર્યો કાલે મેં બ્લોગ બનાવ્યો હતો ને એડિટ કરવાનો બાકી છે કારણ કે આજે મારે એક્ઝામ હતી ને તો પછી મેં નથી કર્યો હજી એડિટ એટલો નકર તો કરી નાખું કલ કરે છો આજ કરે છો બસ તારામાં આવતું છે કલ કરે છો પરસો કરે છો 5 દિન બાદ દક્ષ કાલે રાતના 10 વાગ્યાનું નથી ખાધું કે ખાય છે કેમ એનું વાક એનું જ છે કેમ કે હું સવારે બનાવીને કહું કે હાલો જમી લ્યો શું બનાવ્યું હતું તમારે કાલનું કહું ના બનાવ્યું આજે હતું તમારે પેપર હતું તો હું વાંચવામાંથી ન જચી નહોતી આવી કાલનું કહું કાલે શું બનાવ્યું હતું તો પરોઠા હું બનાવ્યું હતું પરોઠા હું બનાવ્યું હતું પરોઠા હું બનાવ્યું હતું બેરા નહીં લાગે છે કઈ સબ બનાવ્યું હતું કે મંગાવ્યું હતું બનાવ્યું હતું સવારના તમે હુવા જાતા હતા ને એને કીધું તું ખાઈ લ્યો પરોઠા એમ તો 2 વાગે તો મારે હોવાનું જોઈએ તો બે નહોતા વાગ્યા સવારની વાત 2 વાગ્યા હતા બપોરે બે નહોતા વાગ્યા યાર એટલા મોડા 2 વાગ્યા હતા માનસે નહીં ગઈશ મારે 2 વાગે હું ખાઈ ભૂખી રહ્યો 2 વાગે હું આજે 2 વાગ્યા આજે હું વાંચવામાં પડી હતી ને તો મેં ચા ને ખારી ખાધી હતી તોય મેં એને કીધું હતું કે ચા ખાઈ તો ના પડી ચાય બગડ્યો પછી એમ કીધું આજે તો આટલું બધું તેલ નાખ્યું હવે મરચા તરસ તેલ કયું ગરમ થઈ ગયું શાંતિ ફૂટી જાહે પણ ના ફૂટ્યો અને ગાઈસ આજે હવે ખંડી દસ્તા શાક શેનું બનાવો છો તમે શાક મારું ફેવરિટ શેનું રીંગણા ટમેટા રીંગણા ટમેટા મારું ફેવરિટ શાક રીંગણા ટમેટા મને તો એમ કે તમારું શાક ફેવરિટ રીંગણાનું હે ઓકે હવે હું યાદ રાખીશ ઓકે તેલની ગાઈસ વાસ આવે છે સાવ એક જ રીવી એટલું જ છે મને તો બીક લાગે બાપા ભાગવા કાંઈ જીવ નથી તેલ આ રસ્યો જરા પીવું ફૂલ કેમ કે આમ જો તો સમજે ચમચો કાઢો પડી ગયો છે નો ફૂટે હોગી जो बढ़िया ने है मैंने कहा બૈરા નથી अच्छा तुम भरेला भावे એટલે જ મેં તેડી બારી ને દીધા હતા ને ગરમ તેલ માં મરચા અને રીંગણા લઈ આવી દીધી 30 રૂપિયાના તો રીંગણા આમ જો આટલા બધા બકડે ભાઈને કેવું પડશે મારે તેલ ફૂલ થઈ ગયું ને સર રાઈ જીરું નાખ્યું છે હિંગ નાખવાનું હળદર પછી હળદર નાખવાનું આપણે કાંઈ નથી બોલવું ઇન્સ્ટાલ ટમેટાનું નાખવાનું અમારા પેલા ટમેટા હોય ને ભૂલી ગયો હું એટલે રીંગણા હવે હે ને
આવતી વખતે ધ્યાન રાખજો. સોરી ફોર ધીસ ટાઈમ. ઇંગ્લિશ નહીં બોલે તો હાલી જાય. અહીંયા બધા ગુજરાતી વાળા છે. મારું ઇંગ્લિશ સારું છે એટલે મેં કીધું બોલી લઉં એમ. મારું ઇંગ્લિશ સારું છે એટલે મેં કીધું બોલી લઉં એમ. ઓકે. આનો એક તો મને ફાવતું નથી. કેમ મારે તું આડી નાડી આવસ ઈ બાજુ તો આ બાજુ તરત વિડીયો જ નતો કરતો. રહી રહીને તો ગાઈસ હિંગ નાખે. ઈ તારે ક્યાં જોવાનું છે? કાંઈ નથી દેખાતું. માથે જ નથી લાગતું. આમ રાખ ને આમ. પણ હાથે તો આવે આપણે પાડા જેવો હાથ. તું પાડા જેવી હોય એનું કઈ નહીં. હું કેમ પાડા જેવો? પાડાથી બેસશો. નથી. માણસ આગળ હાથ હોય ને એને કદર ન હોય. અને એટલે જ મારી નથી ને એવું છે ને. તમને મારી નથી, બાકી લાઈનો લાગેલી હતી મારી પાસે. મારી પાસે છે તો એવું કઈ નથી. લાઈનો જોઈ ગયા હોય તો કાંઈ ન થાય. બેઠા થઈ યા ટમેટા નાખો. ટમેટા પાકશે નહીં. હું પતા એટલે ટમેટા પાકવામાં બહુ વાર લાગે એટલે મીઠું નાખવા ગુલકા નહીં લાવ કાઢજો. ઈ હું ના બોલું કદાચ તું વધારે નાખ દેતું હોય તો વાત અલગ છે. હું તો વધારે નાખું નહીં નાખું મારું નક્કી જ નહીં હોય. Don't trust me. હું તો એક મિનિટ જવા દીધું તમને. ખબર ના હોય તો કહી દો અને આમ ચોરવવાનું હોય. હું તો મને હાથે નથી ખબર. મને ક્યાં કાંઈ ખબર હોય. એનું સારું છે થોડુંક હીરોઈન. મને આવડતું જ નથી. હું તો ખોટું નહીં બોલું. દોઢી થઈને તમને સલાહ દેવાની મીઠું જીવ જીવ છે. તમે જોઈ ગયા મારમાં એ કેવાય શાક હું તો સાફ નહીં. એટલું મસ્ત બનશે ને કે તે તારી જિંદગીમાં આવું શાક નહીં ખાતું. મેં તો કોઈ દી ખાધું જ નથી. મેં તો તમને નહોતા જોયા મારી જિંદગીમાં. તો ભગવાને શું કીધું તું મને કીધું તું મને કે તું જાજે મેં કીધું ઓકે હાલો. શું ખાવ? કે હું રોટલી બનાવું, લાવો ટ્રાય કરું. તમે જ કીધું હતું ને તો જો ગઈ રોટલી બનાવી. ના એને પેલા ટ્રાય કર્યું હતું પણ એને નકશો થઈ ગયો. વચ્ચેથી પતલી ને સાઈડમાં જાડી થઈ ગઈ હતી. જો તો પેલા એ ઉભા કે તમારી જેટલી હાઈટ નથી ને મારી વાંધો ઈ છે. શાક પાણી વધી ગયું. જે સાઈડ જાડું લાગે ને એ સાઈડ કરવાની ટોટલ લોટ ચોપડવાની. આ જતો ગાઈસ આને શું કરવું મારે આમ જો તો અહીંયા વચ્ચે વચ્ચે કરી નાખીને કરી ફાટી જાય પતલી પતલી. રેડી થઈ ગયું છે જમવાનું. અમે સાથે આ ખીચડી ખાઈએ અને આ શાક દક્ષનું. અમારી રોટલી થોડીક આવી થઈ છે પણ વાંધો નહીં. નીચેની સારી છે. આ એક જ બરી ગઈ. આ મરચાં, આ ડુંગળી, શાક, આ છાશ. દક્ષ શાક ચાખીને કયો તો કેવું બન્યું છે. હું તો એમ પૂછું જાણે મેં બનાવ્યું હોય. દક્ષને કોઈ દિવસ મારા રિવ્યુ ના લેવાય પણ હું કંઈક બનાવું એટલે મને એમ થાય કે દક્ષ મને કે સારું છે કે નહીં. ચાખો. મારું બનાવેલું બધું સારું જ હોય. ના એવું કાંઈ નથી. તમારો વેમ છે. એકવાર તમે બનાવી દો હાવ ફીકું ફીકું શાક. મેં એકઈ વાર ફીકું ફીકું નથી કર્યું. બનાવ્યું જ છે. માની લ્યો તો વધારે સારું. કેદી બનાવ્યું હતું નામ દે શેનું બનાવ્યું હતું? રીંગણાનું જ બનાવ્યું હતું. તંબુરો બનાવ્યું હતું. તંબુરો નહીં. પહેલી વાર બનાવ્યું હતું. અરે મેં ચાખ કે ગાઈસ એમાં રીંગણાનું શાક ભાવે નહીં પેલા જ કહી દો. કેવું હે? સારું હે. પોતાનું હોય તો ખરાબ કોઈ ન કહે. અરે હજી એક ચાખવું પડશે બાઈટ. જાણું નહીં મને ગાઈસ. હા તો વાંધો નહીં. સારું સારું છે પણ મને રીંગણાનું શાક ભાવે જ નહીં.
હું હાલી રસો જ ચાખું. મોરું હમ. તીખે મોરું છે હાવ. અમારી ફેવરેટ વસ્તુ ના આ વધારે ફેવરેટ છે આ વાટકા. તીખે મોરું ને મીઠે મોરું નહીં. લાફ્ટર સેફ કરો પ્લીઝ કરો ને. ગાઈસ મારે આ કેમ જોવું હવે? હું જેમ સીઆઈડી જોઉં ને એમ નથી જોતા. દેખો દક્ષ તમે જમવા ટાઈમે કોઈ દી સીઆઈડી નથી જોતા આપણે. કરો તો મેં જોઈ લીધા છે લાફ્ટર છે બધાય. સન્ડે નો એપિસોડ નવો હજી બાકી છે. કાલે જ એકવાર. પગ અરે પણ પેન ઊંચી કરું. તો બસ આ વિડીયો માટે એટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.